જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હકીકતમાં માણસ જે કર્મ કરે છે તેને તે જ ફળ મળે છે। મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે જન્મ પહેલા જ આપણા ભાગ્યની રેખાઓ નિર્ધારિત થઈ જાય છે અને આખું જીવન એ જ પૂર્વનિર્ધારિત માર્ગો પર ચાલે છે। અમારા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે દરેક ઘટના તેના નિશ્ચિત સમય પર જ ઘટે છે, જેને આપણે બદલવામાં અસમર્થ છીએ। પણ જો બધું જ પહેલેથી નિર્ધારિત છે તો પછી આપણા કર્મોનું શું મહત્વ? શું માણસની મહેનત અને પ્રયત્ન વ્યર્થ છે, અથવા તો ભાગ્ય અને કર્મ એકબીજાના પૂરક છે? જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે તેનો દોષ ભાગ્યને આપીએ છીએ, પણ જ્યારે આપણે સફળતા મેળવીએ છીએ ત્યારે એને આપણા કર્મોનું પરિણામ માનીએ છીએ। આ વિરોધાભાસ આપણને ભાગ્ય અને કર્મના વાસ્તવિક સંબંધને સમજવામાં અવરોધ પહોંચાડે છે। વાસ્તવિકતા એ છે કે ન તો માત્ર ભાગ્ય સંપૂર્ણ સત્ય છે અને ન તો માત્ર કર્મની શક્તિને નકારવી યોગ્ય છે। જીવનમાં ફક્ત ભાગ્ય પર નિર્ભર રહેવું યોગ્ય નથી, પણ એ પણ ખોટું છે કે માત્ર કર્મના બળથી જ બધું બદલાઈ શકે। આ સત્યને ઊંડાણથી સમજવા માટે ચાલો તેને એક પ્રેરણાદાયક કથાના માધ્યમથી સમજીએ। ઊંચા પર્વતોની વચ્ચે એક પ્રાચીન મંદિર હતું। તેના પર સુંદરગઢ નામનું એક નાનું ગામ વસેલું હતું। ગામના અંતિમ ભાગમાં આકાશ પોતાની નાની બહેન સંજુ સાથે એક સામાન્ય ઘરમાં રહેતો હતો। તેમના માતા પિતાનું બાળપણમાં જ નિધન થઈ ગયું હતું। આકાશ ગામમાં એક નાની દુકાન ચલાવતો હતો, જેનાથી તેમનું ગુજરાન ચાલતું હતું। હરરોજ દુકાન બંધ કર્યા પછી આકાશ ઘરે આવતો, સંજુના હાથનું બનાવેલું ભોજન ખાઈ અને બંને સાથે આખા દિવસની વાતો કરતા। પણ તે રાત્રે જ્યારે સંજુ ભોજન પીરસી રહી હતી, તે ગંભીર સ્વરમાં બોલી, ભૈયા, આપણે અમારી દુકાન મોટી કરવાનો વિચારણા કરવી જોઈએ। આ રીતે તો અમારી આવક પણ પૂરતી થતી નથી અને જેમ તેમ કરીને આપણું ઘર ચાલી રહ્યું છે। આકાશ હસી પડ્યો અને જવાબ આપ્યો, અરે સંજુ, જેવું આપણા નસીબમાં હશે તેવું જ મળશે। મહેનતથી કંઈ બદલાતું નથી, બધું ભાગ્ય નિર્ધારિત કરે છે। સંજુ બોલી, ભૈયા, માં હંમેશા કહેતી હતી કે મહેનત કરનારાઓનું નસીબ પણ બદલાઈ જાય, અમે કોશિશ કરવી જ જોઈએ, નહીં તો અમે હંમેશા એમ જ માનતા રહીશું કે જે મળ્યું છે બસ એ આપણું ભાગ્ય છે। આકાશ બોલ્યો, સંજુ, જે રોટલી આ સમયે મળી રહી છે એ જ પૂરતી છે, વધુ વિચારો તો કંઈ બદલાવાનું નથી। એટલું કહીને તે સૂઈ ગયો। પણ સંજુ રાતભર છત પર બેઠી રહી, આકાશ તરફ જોઈને વિચાર કરતી રહી। તેના મનમાં એક જ પ્રશ્ન ઉઠતો હતો, શું ખરેખર નસીબ બદલાવી શકાય નથી? જો માં આજે હોત તો શું તે પણ ભાઈની જેમ વિચારી હોત કે પછી મને સાચો માર્ગ બતાવ્યા હોત? આ જ વિચારીને તેને ઊંઘ આવી ગઈ। પણ તેના મનમાં એક નવો સંકલ્પ જન્મી ગયો હતો। તે તેના ભાઈ આકાશને સાબિત કરી બતાવશે કે મહેનત અને કર્મની સાચી શક્તિ હોય છે, માત્ર ભાગ્ય પર વિશ્વાસ કરવાથી કંઈ નથી થતું। સવારે જ્યારે આકાશ ભોજન કરીને દુકાન જવાના તૈયારીઓ કરી રહ્યો હતો ત્યારે સંજુ બોલી, ભૈયા, થોડું રોકાઓ। આકાશ, શું થયું? આજે કોઈ કામ છે? કોઈ બજારમાંથી વસ્તુ લાવવાની છે? સંજુ, નહીં ભૈયા, તમે દુકાન જાઓ તે પહેલા શું તમે જંગલમાંથી થોડી લાકડીઓ કાપીને લાવી શકો? આકાશ, ઠીક છે સંજુ। એટલું કહી આકાશ ઘર છોડીને જંગલ તરફ નીકળ્યો। જંગલ પહોંચતા જ આકાશ લાકડીઓ એકત્ર કરવાની તૈયારી કરવા લાગ્યો। લાકડીઓ કાપતા કાપતા અચાનક તેના હાથમાં ઘા લાગી। દુઃખથી ચીસ પાડીને તેણે વિચાર્યું, થોડું આગળ જઉં, કદાચ ત્યાં કોઈ બીજું પણ લાકડીઓ એકત્ર કરવા આવ્યું હશે તો મદદ મળી જશે। અહીં ઘરના સુમસાન રસ્તા પર બેસેલી સંજુ ભાઈની રાહ જોતી હતી। તે વિચારી રહી હતી, સવારથી બપોર થઈ ગઈ, ભૈયાની કોઈ ખબર નથી, એવું શું થઈ ગયું હશે? હે ભગવાન, ભૈયા સલામત હો। તપતું બપોર, એકાંત ગલી અને સંજુના મનમાં અસંખ્ય પ્રશ્નો ઉઠતા હતા। દૂર પર્વતોની વચ્ચે આવેલું મંદિર, ત્યાંથી આવતી ઘંટીની ધ્વનિ તેની ચિંતા વધુ વધી રહી હતી। આકાશ મદદની શોધમાં આગળ વધતો એક મંદિરની બાજુએ પહોંચી ગયો। ત્યાં કોઈ ન દેખાતા તે જોરથી બોલ્યો, હેલ્લો, અહીં કોઈ છે?
મને મદદની જરૂર છે. મારા હાથમાં ઈજા થઈ છે. આકાશનો અવાજ સાંભળીને એક માણસ બહાર આવ્યો. તેણે જોયું કે એક યુવાન છોકરો ઊભો છે, જેના હાથમાં ઈજા થઈ છે. તે તુરંત અંદર ગયો અને થોડા ઔષધિના પાન લઈ આવ્યો. આ માણસ એ મંદિરની સફાઈ અને સંભાળનું કામ કરતો હતો. ત્યાં જ અચાનક એક અવાજ આવ્યો, ભૈયા, શું થયું? અને આ ઈજા કેવી રીતે થઈ? આકાશ આશ્ચર્યચકિત થઈને બોલ્યો, સંજુ, તું અહીં? સંજુ બોલી, હા ભૈયા, સવારથી બપોર થઈ ગઈ હતી અને હું તારી રાહ જોતી રહી, પણ તું પાછો આવ્યો નહીં. સવારથી મંદિરની ઘંટીનો અવાજ મને અહીં ખેંચી લાવ્યો. તને ખબર નથી, તારા વિશે વિચારી વિચારી હું કેવી બેચેન થઈ ગઈ હતી. ત્યારે મંદિરના કર્મચારી બોલ્યા, બેટા, તમારી ઈજાનું ધ્યાન રાખજો, ધીમે ધીમે તે ઠીક થઈ જશે. આકાશ એ માણસનો આભાર માન્યો અને સંજુને કહ્યું, ચાલ બહેન, હવે ઘરે જઈએ. સંજુ બોલી, ભૈયા, મેં સાંભળ્યું છે કે આ મંદિરમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહે છે, જેમણે ગ્રંથો અને પુરાણોમાં ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ચાલો એમના પાસે જઈએ. ત્યારે મંદિરનો કર્મચારી બોલ્યો, હા બેટા, આજે મહર્ષિ મુનિ મંદિરમાં ગ્રંથોનો પાઠ કરી રહ્યા છે. એમને મળવું સૌના ભાગ્યમાં નથી હોતું. જો તક મળી છે તો તેને ગુમાવશો નહીં. એમની મુલાકાતથી જીવનની બધી ઉલઝન દૂર થઈ જાય છે અને નવી દિશા મળે છે. આ સાંભળીને સંજુ પોતાને રોકી ના શકી અને ભાઈ આકાશનો હાથ પકડીને તેને ત્યાં લઈ ગઈ. મહર્ષિ મુનિ પાસે. સંજુ અને આકાશ મહર્ષિ મુનિ પાસે પહોંચ્યા ત્યારે તેઓ ગ્રંથોના પઠનમાં ઊંડા ડૂબેલા હતા. તેમની શૂન્ય ઉર્જા જોઈ સંજુ અને આકાશ થોડો સમય બસ એમને જોતા રહ્યા. પછી સંજુ એ આકાશનો હાથ પકડીને મહર્ષિ સમક્ષ બેસી ગઈ. સંજુ એ મહર્ષિ મુનિને પ્રણામ કર્યા. ત્યારે મહર્ષિની નજર તેમના ઉપર પડી. સંજુ બોલી, હે મુનિવર, મેં સાંભળ્યું છે કે તમારા શબ્દોથી જીવનની બધી ઉલઝન સુલજી જાય છે. કૃપા કરીને અમારી ઉલઝન દૂર કરો. આકાશને આ વાતોમાં પહેલાથી જ કોઈ રસ ન હતો. તે માત્ર સંજુ અને મહર્ષિને જોતો રહ્યો. ત્યારે મહર્ષિ બોલ્યા, બેટી, એવી શું વાત છે જે તારા મનમાં ઉલઝન પેદા કરી રહી છે? સંજુએ ઉત્તર આપ્યો, હે બુદ્ધિમાન મહર્ષિ, મારા જીવનમાં બે ઉલઝનો છે. એક છે ભાગ્ય અને બીજું છે કર્મ. પછી સંજુએ આગળ કહ્યું, મુનિવર, શું ખરેખર દરેક મનુષ્યનું ભાગ્ય જન્મ પહેલા જ લખાઈ જાય છે? શું અમારા ભવિષ્યનો નક્કર નિર્ણય પહેલેથી જ થયેલો છે? જો બધું પહેલેથી નક્કી હોય તો મારી માં શા માટે કહેતી હતી કે સદા પરિશ્રમ કરતા રહો અને આગળ વધવાની કોશિશ કરો? જો દરેક વસ્તુ માત્ર નસીબથી જ થવાની હોય તો પછી આપણે કર્મ કેમ કરવું? સંજુ આગળ કહે છે, હે મુનિવર, કેટલાક લોકો તો એવું પણ કહે છે કે કર્મ જ ભાગ્ય બનાવે છે. મુનિવર, મને કહો કે હું મારા જીવનને કયા આધાર પર જીવું, ભાગ્ય કે કર્મ? મહર્ષિ જ્યારે સંજુની આ વાતો સાંભળે છે ત્યારે તેઓ સમજી જાય છે કે સંજુ આ વિષયમાં ઊંડા વિચારમાં છે. ત્યારે મહર્ષિ કહે છે, હા બેટી, આ સંસારમાં દરેક પ્રાણીનું ભાગ્ય જન્મ પહેલા જ લખાઈ જાય છે. મહર્ષિ કંઈક વધુ બોલવા જઈ રહ્યા હતા ત્યારે આકાશ સંજુની તરફ જોઈને બોલ્યો, સાંભળ્યું સંજુ, જે ભાગ્યમાં લખાયું છે તે જ અમારી જિંદગી છે. આ સાંભળીને મહર્ષિ સમજી ગયા કે આકાશ ફક્ત ભાગ્યમાં જ માન રાખે છે અને કર્મને વ્યર્થ માને છે. હવે મહર્ષિ સ્મિત કરતા આકાશની તરફ જોઈને બોલ્યા, બેટા, ભાગ્ય અને કર્મ વચ્ચેનો સંબંધ સમજવું અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારે આકાશ બોલ્યો, માફ કરો મુનિવર, પણ મારા મતે કર્મની કોઈ મહત્વતા નથી. હું કંઈ પણ કરું, મારા ભવિષ્યમાં જે લખાયું છે તે જ થશે. આકાશ સંજુના સંકેતોને અવગણતા મહર્ષિને એક કહાની કહેવા લાગ્યો. એક વખતની વાત છે. એક રાજા હતો. એક દિવસ રાજાને તેના રાજગુરુએ કહ્યું કે તેની આયુષ્ય માત્ર 45 વર્ષ સુધી જ છે. આ સાંભળીને રાજા ખૂબ ગભરાઈ ગયો અને તેણે વિચાર્યું કે જો તે ક્યારેક મહેલની બહાર જશે નહીં તો તેને કોઈ નુકસાન નહીં થાય. સમય પસાર થતો ગયો અને તે દિવસ પણ આવી ગયો. પણ 45મા વર્ષે મહેલની એક દિવાલ પડી ગઈ અને રાજા તેના નીચે દટાઈ ગયો અને તેનું મોત થયું. ત્યારે આકાશ મહર્ષિ તરફ જોઈને બોલ્યો, હે મુનિવર, તે તો એક મહાન રાજા હતો, છતાંય પોતાનું ભાગ્ય બદલી શક્યો નહીં.
આકાશની કહાની સાંભળીને મહર્ષિ જોરદાર હસી પડ્યા. મહર્ષિની હંસી જોઈ આકાશ અને સંજુ વિચારમાં પડી ગયા. ત્યારે મહર્ષિ આકાશની તરફ જોઈને બોલ્યા. મહર્ષિ બોલ્યા, બેટા, કદાચ તે અડધી જ આ કહાની સાંભળી છે, અથવા જેને તને આ કહાની કહી તેને સંપૂર્ણ જ્ઞાન નહોતું. હવે આકાશ પોતે ગૂંચવણમાં પડી ગયો. તેના ચહેરાના હાવભાવ જોઈ મહર્ષિ હળવા હાસ્ય સાથે બોલ્યા, બેટા, અડધું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. એટલે જ કહેવામાં આવે છે કે અડધું જ્ઞાન ખતરનાક હોય છે. આકાશ બોલ્યો, માફ કરો મુનિવર, પણ હું હજી પણ વાત સંપૂર્ણ રીતે સમજી શકતો નથી. હવે મહર્ષિ આકાશ તરફ જોઈને બોલ્યા, બેટા, તે કહાની સાચી કહી, પણ કદાચ તને અધૂરી કહાની જ ખબર છે. તેમણે આગળ કહ્યું, જો તને સંપૂર્ણ કહાની ખબર હોત તો તું ભાગ્ય અને કર્મની અનોખી વાત સમજી જાત અને તારા મનમાં કોઈ ગૂંચવણ જ ના રહે. સંજુ હવે મહર્ષિની સામે હાથ જોડીને વિનંતી કરતા બોલી, હે મુનિવર, કૃપા કરીને અમને માફ કરો અને આ કહાનીનું સંપૂર્ણ જ્ઞાન આપો. હવે મહર્ષિની વાતો આકાશ માટે પણ રસપ્રદ બની ગઈ. તે ધ્યાનપૂર્વક મહર્ષિની વાતો સાંભળવા લાગ્યો. મહર્ષિ કહેવા લાગ્યા, જ્યારે રાજાની ઉપર દિવાલ પડી ત્યારે સૌને લાગ્યું કે તે તેના નીચે દટાઈ ગયો છે, કારણ કે તે દિવસ તેનો 45મો જન્મદિવસ હતો અને રાજગુરુના કહેવા મુજબ તે તેનો અંતિમ દિવસ હતો. પરંતુ થોડા કલાકો પછી ખબર પડી કે રાજા જીવંત છે. તેને ફક્ત હલકી ઈજા પહોંચી હતી. રાજા પોતે આ ઘટના જોઈને વિચારમાં પડી ગયા. ત્યારે રાજગુરુએ કહ્યું, રાજન, તમે ઈચ્છતા તો તમારા ભાગ્યની વાતને માનીને દિવાલ નીચે ચૂપચાપ પડી રહ્યા હોત, પણ તમે તમારી જાતને બચાવવાનો પ્રયાસ કર્યો. આ જ તમારું કર્મ હતું અને એના કારણે તમારું મૃત્યુ ટળી ગયું અને તે માત્ર ઈજા બની રહી. ત્યારે આકાશ મહર્ષિ તરફ જોઈને બોલ્યો, હે મુનિવર, તમારી વાતોથી હવે થોડી થોડી સમજ આવી રહી છે, પણ મારા મનમાં હજી પણ થોડો સંકોચ છે. મહર્ષિ હળવું સ્મિત સાથે બોલ્યા, કોઈ વાત નહીં બેટા, આજે હું તને ભાગ્ય અને કર્મના અનોખા સંબંધને એક સુંદર કહાની દ્વારા વિગતવાર સમજાવીશ. કોઈ શહેરમાં એક માછીમાર રહેતો હતો. માછીમારના ઘરમાં તેની પત્ની અને એક નાનકડો પુત્ર હતો. અનેક વર્ષોની પ્રાર્થના અને ભગવાનની કૃપાથી તેમને આ સંતાન પ્રાપ્ત થયું હતું, પણ તેમ છતાં તેમનું જીવન દુઃખોથી ભરેલું હતું. માહીમારનો પુત્ર જન્મજાત વિકલાંગ હતો અને કોઈ પણ માતા પિતા માટે આ સ્વીકારવું સહેલું નહોતું. પણ જે ભાગ્યમાં લખેલું હોય તે બદલવું સહેલું નથી. દરરોજ માછીમાર પોતાનું કામ કરતો અને પત્ની બાળક સાથે સમય વિતાવતો. પણ જ્યારે પણ તે પોતાના બાળકનું મુખ જોઈતો ત્યારે વિચારતો, મારું બાળક સામાન્ય નથી, પણ તે મને ખૂબ પ્રિય છે. દુનિયામાં કયા માતા પિતા છે કે જેઓ પોતાના સંતાનને પ્રેમ નથી કરતા. એક દિવસ તેની પત્ની મંદિરના એક ખૂણામાં બેઠી રડતી હતી. રડતા રડતા તે ભગવાનને કહે છે કે હે પરમાત્મા, આ કેવો ન્યાય છે? અમે તારી કેટલી પ્રાર્થનાઓ કરી, વ્રત રાખ્યા, ઉપવાસ કર્યા, તારા આશીર્વાદથી સંતાન મળ્યું, પણ ખુશીથી વધુ દુઃખ જ મળ્યું. તેની આ વેદનાને જોઈ માહીમારે કહ્યું, પ્રિય, તું શા માટે આટલું દુઃખી થાય છે? આપણે તો સામાન્ય માછીમાર છીએ. આ તો અમારા ભાગ્યમાં લખાયેલું છે. આપણે શું કરી શકીએ? તેની પત્ની અશ્રુભીના નેત્રો સાથે બોલી, સાંભળો, મેં સાંભળ્યું છે કે આપણા રાજ્યના રાજા ખૂબ દયાળુ અને પ્રજાહિતમાં રસ લેતા રાજા છે. માહીમારે તુરંત જ ઉત્તર આપ્યો, અરે, આપણે તો સામાન્ય લોકો છીએ. રાજા આપણને શા માટે મળશે? તેની પત્ની તેની વાતને અવગણીને બોલી, મેં સાંભળ્યું છે કે રાજદરબારમાં મહાન વૈદ્યો છે, જેઓ મોટી મોટી બીમારીઓનો ઉપચાર કરી શકે છે. જો આપણે રાજા સમક્ષ આપણી પીડા વ્યક્ત કરીએ તો કદાચ આપણો કશુંક ઉકેલ આવી શકે. પત્નીની વાતમાં આશા અને વિશ્વાસ હતો. માહીમારે પણ તેનો સહયોગ આપ્યો અને આખો પરિવાર રાજદરબાર તરફ રવાના થયું. રાજા કહેતા, કોણ છો તમે અને મારા દરબારમાં શા માટે આવ્યા છો? ત્યારે માછીમાર પોતાની પત્ની અને પુત્રી સાથે આગળ વધીને કહ્યું, હે રાજન,
હું એક સામાન્ય માછીમાર છું. આ મારી પત્ની છે અને આ અમારી પુત્રી છે. અમે તમારા રાજ્યના એક નાનકડા ગામમાં રહીએ છીએ. અમારા માટે જીવન સંઘર્ષભર્યું બની ગયું છે. અમારી પુત્રી જન્મથી જ વિકલાંગ છે. અમે ભગવાનની ઘણા વર્ષો સુધી પ્રાર્થના કરી, ઉપવાસ કર્યા, વ્રત રાખ્યા, પણ અમારું દુઃખ ઓછું થયું નથી. તેમની પરિસ્થિતિ સાંભળી રાજા ગંભીર અવાજમાં બોલ્યા, તમારા દુઃખની વાત સાંભળી મને ખરેખર દુઃખ થાય છે. પણ તમે અહીં મારી પાસે શા માટે આવ્યા છો? મને કહો કે હું તમારા માટે શું કરી શકું? માછીમારની પત્ની આગળ આવી અને વિનંતી કરતી બોલી, હે રાજન, અમે સાંભળ્યું છે કે તમારા દરબારમાં મહાન વૈદ્યો છે, જેઓ ઘણા લોકોને આજીવન રોગમાંથી મુક્તિ અપાવી છે. અમે પણ આશા રાખીએ છીએ કે કદાચ અહીં કોઈ ઉપાય મળી શકે. માછીમાર, જે ભાગ્ય પર જ વધારે વિશ્વાસ રાખતો હતો, એ હજુ પણ થોડી શંકા સાથે ઊભો રહ્યો. પણ તેણીની પત્નીની વાતમાં શ્રદ્ધા અને વિશ્વાસની ઝલક હતી. ત્યારે રાજાએ પોતાની દરબારમાં હાજર મુખ્ય રાજવૈદ્યને બોલાવ્યા અને કહ્યું, રાજવૈદ્ય, આ પરિવાર મોટું દુઃખ સહન કરી રહ્યો છે. શું આ બાળક માટે કોઈ ઉપચાર શક્ય છે? બધા તેમના આંખો ઠેકીને ઊભા હતા. ઘડિયાળ બપોરથી સૂર્યાસ્ત સુધીનો સમય બતાવી રહી હતી. મચ્છીમાર અને તેની પત્ની દરેકની આંખોમાં આશા જોઈ રહ્યા હતા કે કદાચ તેઓ તેમની દીકરીને ઠીક કરી પોતાના ગામ પાછા ફરી શકશે. પરંતુ અચાનક રાજગુરુ કોઈ શબ્દ ઉચ્ચાર્યા વગર કક્ષમાંથી બહાર નીકળી ગયા અને બધા હેરાન રહી ગયા. ત્યારે મચ્છીમારની પત્ની દોડીને રાજગુરુના પગમાં પડી ગઈ અને બોલી, ગુરુદેવ, તમે તો ગ્રંથોના મહાજ્ઞાની છો. શું તમે મારી દીકરીનું ભાગ્ય બદલી નથી શકતા? મચ્છીમારની પત્નીનું વેદનાથી ભરેલું વાક્ય સાંભળીને રાજગુરુની અંદર એક તોફાન ઉઠી ગયું. તેમણે ખૂબ મુશ્કેલીથી પોતાને સંભાળ્યો, કારણ કે તેઓ પ્રથમ વખત આવી પરિસ્થિતિમાં હતા. હંમેશા જીવનની દિશા બતાવનારા અને લોકોની સમસ્યાઓ ઉકેલનારા મહાન ગુરુ આજે એક માતાના દુઃખ સામે નબળા પડી રહ્યા હતા. કદાચ પહેલીવાર તેઓએ સ્વીકાર્યું કે તેમના પાસે આ બાળકી માટે કોઈ ઉકેલ નહોતો. થોડીવાર પછી ખૂબ જ મુશ્કેલી સાથે રાજગુરુએ પોતાને સંભાળવતા કહ્યું, બેટી, મને માફ કર. આજે પ્રથમ વખત આ ગુરુ સંપ્રદાયના એક સાધકે સ્વીકારવું પડશે કે તારી દીકરીના ભાગ્યરેખામાં આ વિકલાંગતા લખાઈ ચૂકી છે. હું મહાજ્ઞાની મહાગુરુઓ પર વિશ્વાસ રાખતો નથી, એવું કહી મચ્છીમાર ત્યાંથી નીકળી ગયો. તેણે સમગ્ર વાત સાંભળી લીધી હતી. મિત્રો, શું ભાગ્યમાં લખાયેલું છે તે પ્રમાણે થાય જ છે કે તેને બદલી શકાય છે? તે દીકરી આજીવન વિકલાંગ જ રહેશે કે તેના જીવનમાં નવું પરિવર્તન આવશે? તે દીકરીનું પછી શું થાય છે તે આપણે સાંભળશું બીજા ભાગમાં. તો મિત્રો, આજનો વિડિયો તમને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેમજ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. ફરીથી મળીશું આવા જ વિડિયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે કરો એવું કે દુનિયા કરવાની છે તમારા જેવું.